નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ખીચડી બનાવવાની અનેક રેસીપી જોવા મળે છે. એમાંથી આજે આપણે 3 વઘારેલી ખીચડી બનાવીશું. મગની ખીચડી, લીલવાની ખીચડી અને મિક્સ વેજીટેબલ ખીચડી. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે બાસમતી ચોખા ધોઈને પલાળી દઈશું. ત્યાં સુધી શાકભાજી અને સલાડ સમારી લઈશું. કેમ છો મિત્રો? આજે અમે રતલામ MP જઈ રહ્યા છીએ. વડોદરાથી અમે 6:30 વાગે નીકળ્યા છીએ અને 6 કલાકનો રૂટ છે. જેથી વચ્ચે કોઈક સારા લોકેશન પર ભોજન પ્રસાદ બનાવીશું એવું નક્કી કરેલું. એ બહાને થોડો રેસ્ટ પણ મળી જાય. ગુજરાતની બોર્ડર ક્રોસ કર્યા પછી આ છોટી બાવરી ગામ છે. ખીચડીનો વઘાર કરી લઈશું. વઘારમાં સૂકા મરચાં ઉમેરીશું, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, થોડા તજ લવિંગ અને તમાલપત્ર ઉમેરીશું. થોડી હિંગ ઉમેરી પલાળેલા મગને ઉમેરીશું. મગને રાત્રે પલાળી રાખ્યા હતા. પલાળેલા તથા ફણગાવેલા મગમાં સારા પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર હોય છે અને તે કોલેસ્ટેરોલ ફ્રી તથા ખૂબ જ ઓછા ફેટ ધરાવે છે. પચવામાં હલકા છતાં પેટમાં લાંબા સમય સુધી સંતૃપ્તિ અનુભવાય છે. પેટ ભરેલું હોય એવું લાગે છે. થોડી વારે ભૂખ લાગતી હોય તેઓએ ફણગાવેલા મગ ખાવા જોઈએ. ચોખા ઉમેરી હલાવી લઈશું. ભોજનમાં ભાત સાથે મગ ઉમેરવાથી ભાતનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચે ઉતરે છે, જેથી સુગર લેવલ વધતું અટકે છે. કોઈપણ ફૂડનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચે ઉતારવા માટે શું ઉપાય કરવા એ સમજવા માટે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો લિંક આપેલી છે, એ અચૂક જોઈ લેશો. સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી હળદર ઉમેરી પાણી રેડી ઢાંકી દઈશું. ફાઇબર બલ્ક લેક્સેટિવ છે, એટલે કે મળને આકાર આપવાનું કામ કરે છે. એથી કોલોન સાફ રહે છે. ફાઇબર LDL કોલેસ્ટેરોલ ઓછું કરવાનું કામ કરે છે. ફણગાવેલ કઠોળમાં પુષ્કળ પ્રમાણમાં B કોમ્પ્લેક્સ પણ હોય છે. તેમાં કેટલાક જરૂરી મિનરલ જેવા કે આયરન, કોપર, મેંગેનીઝ, ફોસ્ફરસ, સેલેનિયમ, કેલ્શિયમ અને ઝિંક વગેરે પણ ઉપલબ્ધ હોય છે. થોડી વારે હલાવતા રહીશું. ખીચડી તૈયાર થઈ ગઈ છે. આજે અમે થોડા અલગ ટેસ્ટની ખીચડી બનાવવાના છીએ, જેમાં લીલી તુવેર સિંગના દાણા, તુવેર દાળ, ચોખા, ટામેટાં અને અલગ મસાલાનો ઉપયોગ કરીશું. આપણે તુવેર દાળ અને ચોખાને ધોઈ લઈશું. વઘાર માટે 1 ચમચો તેલ મૂકીશું. સૂકા 2 લાલ મરચાં,
1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, થોડા તજ લવિંગ મરી, હિંગ, મીઠી લીમડીના પાન, હળદર, કટિંગ કરેલી ડુંગળી, બટાકા, અને તુવેર દાણા ઉમેરી થોડું શેકાવા દઈશું. जब जब थोड़ा वक्त मिलेगा तो हम आपको नर्मदा के विविध रूप का दर्शन कराएंगे. તુવેર દાળ ઉમેરી થોડું જળ રેડીશું. આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. એક ચમચી મીઠું ઉમેરીશું. દોસ્તો, અમે જ્યારે ગઈકાલે નલેશ્વર જવાનું નક્કી કર્યું તો સુનૈનાને પૂછ્યું ત્યાં કઈ રેસીપી બનાવીશું. એનો જવાબ હતો ખીચડી. અરે યાર, કેટલી વખત ખીચડી બનાવશો? પરંતુ મિત્રો, જ્યારે ખીચડી બની અને જમ્યા પછી મારો સંશય દૂર થયો. આ ગુજરાતીઓએ છે ને ખીચડીમાં પણ પીએચડી કરી નાખી છે. ચોખા ઉમેરી એક ચમચી રજવાડી મસાલો ઉમેરીશું. ખીચડીમાં એટલી બધી અલગ અલગ વેરાયટીઓ જોવા મળે છે. ગામે ગામ એક અલગ રેસીપી જોવા મળે છે. થોડું વધારે જલ રેડીશું. ખીચડી બફાવા દઈશું. જરૂર લાગે તો થોડું વધારે જળ રેડવું. થોડા કટિંગ કરેલા ટામેટા, લીલા મરચાંની ચિપ્સ,
અને 1 ચમચી લાલ મરચું ઉમેરીશું. છેલ્લે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. આપણી સ્વાદિષ્ટ ખીચડી તૈયાર થઈ ગઈ છે. આજે આપણે ખીચડીની એક વધુ રેસીપી જોઈશું. એમાં આપણે બટાકા, સિંગદાણા, વટાણા, થોડા પરવર અને કોબીજને થોડું જળ રેડી બાફવા મૂકી દઈશું. આજની રેસીપી ચલામલીની બહેનો હસુમતીબેન, સોનલબેન તથા મીનાબેને નક્કી કરી છે, જેથી આપને અલગ જાતનો ટેસ્ટ મળે. બીજી બાજુ વઘાર કરીશું. તેલ ગરમ થાય એટલે સૂકા મરચાં, થોડા લવિંગ, કાપેલી ડુંગળી, મીઠી લીમડી, કેપ્સિકમ અને ટામેટાં ઉમેરી હલાવી લઈશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. 3 ચમચી લસણની પેસ્ટ, 3 ચમચી આદુની પેસ્ટ, 3 ચમચી હળદર, 4 ચમચી લાલ મરચું પાવડર, 1 કપ ધાણા જીરું, 3 ચમચી ગરમ મસાલો. બધા મસાલા બરાબર શેકાઈ જાય એટલે ઢાંકીને બાજુ પર મૂકી દઈશું. એક તપેલામાં જળ ગરમ કરવા મૂકીશું. જળ ગરમ થાય એટલે બાફેલા શાકભાજી ઉમેરીશું. વઘાર કરેલા મસાલા ઉમેરીશું. આપણે ખીચડી અલગથી બાફી દીધી છે. આ બધું આપણે મિક્સ કરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. થોડી વાર ઢાંકી દઈશું. થોડું ઉકળે એટલે તમાલપત્ર અને મીઠી લીમડી ઉમેરીશું. ઢાંકીને થોડું ઉકળવા દઈશું. છેલ્લે ધાણા ઉમેરીને ઢાંકી દઈશું. આ ખીચડી ઢીલી બનાવવાની હોય છે. આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. આ ખીચડીમાં લસણ અને ડુંગળી નહીં વાપરો તો લગભગ સ્વામિનારાયણની આચાર્ય ખીચડી જેવી જ બને છે.
આવતા વિડીયોમાં ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.